કાલે તમને સમજાયું હતું ને કે જે ભવ્ય આત્મા હોય, મોક્ષે જવાના હોય તો એમને આ કુંડાળા મોટા મોટા થતા જાય, બરાબર. અને જ્યારે છેલ્લું એક કુંડાળું બાકી રહે એટલે કે એક પૂતગલ પરાવર્તન કાળ, તો એ ચર્માવર્તમાં આત્મા આવ્યો કહેવાય. યાદ છે? કાલે કીધું હતું ને બધું. અને જ્યાં સુધી ચર્માવર્તમાં ના આવ્યો હોય ને એની પહેલાંનો ટાઈમ અચર્માવર્ત કાળ, કે હજી એ ચર્માવર્તમાં આવ્યો, જીવ આવ્યો નથી. તો એવો અચર્માવર્ત કાળ આપણે કેટલાય પૂતગલ પરાવર્તન કાળ એમાં આપણે પસાર કરી દીધા છે. તો આપણે અવ્યવહાર રાશિમાંથી એટલે કે નિગોજમાંથી બહાર નીકળ્યા પછી આવો કેટલોય ટાઈમ આપણે અચર્માવર્તના કાળમાં પસાર કરી દીધો. અને આપણે હવે અચર્માવર્ત કાળમાં આવ્યા કે નહીં એનું એ માપવાનું સાધન, એ જાણવાનું બેરોમીટર એ નથી કે મેં કેટલા સામયિક કર્યા, કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલા તપ કર્યા, વિસ્થાનક તપ કર્યા, એટલે અણસન તપ, પેલું તપ, હા, કે મેં કેટલી વાર દીક્ષા લીધી, કેટલું સાધુપણું પાળ્યું, કેટલા ઉપધાન કર્યા, એ આનું બેરોમીટર નથી. કે આ બધું બહુ કર્યું એટલે હું ચર્માવર્તના કાળમાં આવી ગયો, એ એનું બેરોમીટર નથી, એનું માપવાનું સાધન નથી. તો શું છે સાધન? શેનાથી ખબર પડે? તો કે તમારી અંદરની પરિણીતિ કેવી છે, તમારા રાગ દ્વેષ કેવા છે, કેટલો રાગ ઘટ્યો, કેટલો દ્વેષ ઘટ્યો, આત્માનું વલણ કેવું છે, એ પોતે જ જાણી શકે, બીજા ના જાણી શકે. હા, ઘણા એ બહાર ખરાબ પ્રવૃત્તિ કરતા હોય, આપણને એમ લાગે કે આ તો કેવો છે, પણ એનો અંદર આત્મા એનો અંદરથી રડતો હોય. અને ક્યારેક એવા આત્મા હોય એને ઘણું બહાર માનપાન ખાનપાન બધું બહુ સારી રીતના બધું મળતું હોય, છતાં પણ એના આત્માને કાંઈ સ્પર્શતું ના હોય, એનો આત્મા એનામાં ઇન્વોલ્વ થતો ના હોય. તો આ એનું બેરોમીટર છે કે આત્માનું વલણ રાગ અને દ્વેષ પ્રત્યે કેવું છે, એના પરથી ખ્યાલ આવે. ખાલી બાહ્ય પ્રવૃત્તિને આધારે આપણે અંદરની પરિણીતિ જોયા વગર એનો નિર્ણય કરી શકાય નહીં કે અંદર આપણને આત્મા કેટલો કૂણો પડ્યો છે. એટલે કે એનું જોવાનું છે કે દોષ કેટલા ઘટ્યા અને ગુણ કેટલા વધ્યા. એના પરથી ખબર પડે કે આપણે ચર્માવર્તમાં પ્રવેશ થયો કે નહીં. હા, બાકી વ્યક્તિ શું કરે છે, શું બોલે છે, શું વિચારે છે, એની સાથે કોઈ સંબંધ નથી. સંબંધ આત્માનો ઝોક, આત્માનો વલણ, આત્માનું ટ્રેન્ડ શું છે એ મહત્ત્વનું છે. એના આધારે આ બધું નક્કી થાય. બરાબર? જે ભગવાનના કલ્યાણક આપણે ઉજવીએ છીએ ને, દેવો પણ ઉજવે, કેમ કે એ બધું હવે લાસ્ટ છે એમનું. હા, જો ચ્યવન કલ્યાણક કોને કહેવાય ખબર છે? ચ્યવન કલ્યાણક નથી ખબર? જ્યારે ભગવાન હવે આ છેલ્લો તીર્થંકરનો ભાવ હોય અને એ બીજી કોઈ ગતિમાંથી, કાં દેવ ગતિમાં હોય કે નરક ગતિમાં હોય, ક્યાંથી પણ જ્યારે માતાના ગર્ભમાં પ્રવેશ કરે ને એ એમનું ચ્યવન થયું કહેવાય. અને તો આ ચ્યવન, હવે આ ચ્યવન કલ્યાણક કેમ કહેવાય? કેમ કે હવે મોક્ષ સિવાયની કોઈ ગતિમાં હવે એ જવાના નથી. બાકી બધા ગતિના દરવાજા બંધ. અને હવે એમના 4 ગતિમાંથી કોઈ ગતિમાં ભટકવાનું નથી. મોક્ષ સિવાય બીજી કોઈ ગતિમાં જવાના નથી. તો એ બધા દરવાજા એમના માટે બંધ. પછી આપણે એમનો જન્મ કલ્યાણક ઉજવીએ. કેમ ભાઈ? બહુ સરસ, બહુ સરસ. હવે એમના માટે આ હવે ગર્ભાવાસના દરવાજા કાયમ માટે બંધ. હવે એ ક્યાંય એમને ગર્ભ તરીકે ઉત્પન્ન થવાનું નથી, ક્યાંય ફરીથી હવે જન્મ લેવાનો નથી. દીક્ષા કલ્યાણક. કેમ ભાઈ?
કેમ કે હવે આ દુનિયાથી એ મુક્ત થઈ ગયા ને મોક્ષે દીક્ષા કલ્યાણ દીક્ષા લીધી, હજી મુક્ત નથી થયા. દીક્ષા લીધી હવે કાયમ માટે એમના હવે આ સંસારના ગૃહસ્થ અવસ્થાના દરવાજા બંધ. હવે એમને ફરીથી આ સંસારની ગૃહસ્થ અવસ્થા ભોગવવાની નથી. અને કેવળ જ્ઞાન કલ્યાણક. તો કાયમ માટે આપણે કેવળ જ્ઞાનના છદ્મસ્ત અવસ્થા કહેવાય. તો છદ્મસ્ત અવસ્થાના દરવાજા હવે એમને માટે કાયમ માટે બંધ. અને છેલ્લું પાંચમું મોક્ષ કલ્યાણક. તે કીધું મોક્ષ કલ્યાણક કેમ કે હવે કાયમ માટે મુક્ત થઈ ગયા. સંસારના દરવાજા એમના માટે કાયમ માટે બંધ થઈ ગયા. તો ભગવાનના કલ્યાણક આપણે બહુ ઉછળતા ભાવે એમ અંદરથી ખૂબ આનંદથી ખુશ થઈને આપણે એ ઉજવવા જોઈએ, કે જેથી આપણામાં પણ એ વસ્તુનો આપણી અંદર પણ એ પ્રવેશ થાય એ વસ્તુનો. બાકી જ્યાં સુધી જીવ અચર્માવતમાં હોય, એટલે કે હજી ચર્માવતમાં પ્રવેશ થયો ના હોય. ચર્માવતમાં કયા જીવ પ્રવેશ કરી શકે? શાબાશ શાબાશ, ભવ્ય સાંભળો છો બધું બરાબર ધ્યાનથી. ભવ્ય જીવ જ પ્રવેશ કરી શકે. અભવ્ય જીવને તો કુંડાલા ગોળ બંગડીની જેમ ફર્યા કરવાનું. તો આમાં આ એક કારણ આવ્યું 5 કારણમાંનું, કે ભાઈ જીવનો સ્વભાવ એક કારણ આવ્યું કે ભવ્ય હોવો જોઈએ. અને બીજું ચર્માવત કાળમાં પ્રવેશ કરવા માટે સમય પાકવો જોઈએ. તો ખબર છે બહુ આવું ખૂણાવાળો પથ્થર હોય ત્યારે બાજુ કેવું કહેવાય, ગોળ પથ્થર ના હોય, આડો અવળો વાંકો ચૂંકો ચારે બાજુથી ઓલા ખોણિયા નીકળેલા હોય એવો પથ્થર હોય, નદીમાં હોય. હવે નદીના પ્રવાહની સાથે અથડાતો જેમ જાય એમ એના બધા કોના નીકળ્યા હોય એ બધા તૂટી જાય. ધીમે ધીમે કેવો બની જાય? લીસો ગોળ સરસ પથ્થર બની જાય. તો એને કોઈ બનાવે નહીં, કોઈ કાંઈ કર્યું નથી. એને પોતે પણ આ નદીના પ્રવાહમાં અથડાતો કૂટાતો એ કેવો બની ગયો? ગોળ બની ગયો, ગોળ પાષાણ ન્યાય. તો એ રીતના જે મોક્ષે જનારો ભવ્ય આત્મા હોય ને, એ પણ આ સંસારના અનેક કેટલાય ભવ કર્યા, એમાં જાતનું સહન કરતા જ્યારે એનો કાળ પાકે, આ સમય પાકે, ત્યારે એને વગર પ્રયત્ને વગર ઈચ્છાએ પણ એ ચર્માવર્તમાં પ્રવેશી જાય. અને જ્યારે પછી અડધા પૂતગળ પરાવર્તન કાળથી સંસારમાં ભમવાનું બાકી ના રહે ને, ત્યારે એ જીવ અર્ધ ચર્માવતમાં પ્રવેશ થયો કહેવાય. કોઈ પણ સમકીતી હોય, એ સમકીતી આત્મા તો ખબર છે ને, હવે સમ્યક દર્શન પામ્યો હોય, એ અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે આ સંસારમાં રહે નહીં. એનો મોક્ષ થાય ને થાય. જનરલી તો 15 ભવ સુધીમાં મોક્ષ થઈ જાય. કોઈનો બીજા ભવે જાય, કોઈનો ત્રીજા ભવે જાય, કોઈનો 5મા ભવે જાય, અને છેલ્લે 15 ભવ સુધી થઈ જાય. પણ અમુક આત્મા મને ઘણા સવાલ કરે છે, મને લાગે તે બી એકવાર સવાલ કરેલો, કે મહાવીર સ્વામી ભગવાન તો સંકિત પામ્યા પછી એમના નૈષાદના ભાવ કાંઈ બોલે. મહાવીર સ્વામી ભગવાન સંકિત પામ્યા પછી એમના કેટલા ભાવ થયા? તો આ સવાલ મને ઘણાનો આવે છે. મને બહુ વખત પહેલાં તો એક રિસાએ બી કર્યો હતો આ સવાલને. તો સંકિત પામ્યા પછી વધુમાં વધુ એમ સંકિત વમી પણ ગયું ને પછી પાછું, વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ, એનાથી વધારે નહીં. ખ્યાલ આવ્યો? એ જીવને મોક્ષે જવાનો સ્ટેમ્પ લાગી ગયો. તો ભગવાનને તો એટલો બી ટાઈમ નથી લાગ્યો.
અર્ધ કાળચક્રની અંદર જ આ અવસર પીણીમાં જ એમને સમ્યકની પ્રાપ્તિ થઈ અને અવસર પીણીમાં જ મોક્ષ ગયા. ત્રીજા આરામાં તો ભગવાને કીધું હોય, ત્રીજા આરાના અંતમાં તો આદિનાથ દાદા ભરત મહારાજાને કહા તારો પુત્ર છેલ્લો તીર્થંકર થશે. અને એટલે કાળ બહુ નથી ગયો પણ 27 બહુ થયા. એટલે આ યાદ રાખવાનું કે અર્ધપૂતગળ પરાવર્તન કાળથી વધારે સમય એ રે નહીં, મોક્ષમાં પહોંચી જાય. અડધું પૂતગળ પરાવર્તન કાળ એટલે કેટલું? મેં કાલે આખું પૂતગળ પરાવર્તન કાળ સમજાયું હતું. એટલે બહુ બધા કાળ છે. કાળચક્ર અનંતા વહી જાય ત્યારે, અને એના કરતાં અડધા. હા, ચાલે. હવે એ શબ્દોમાં તમને ના કહી શકાય, પણ જે એક પૂતગળ પરાવર્તન કાળનો જે સમય હોય એમાં જેટલા કાળચક્ર પસાર થવાના હોય એના કરતાં અડધા આવે, હાફ થઈ ગયું. કેટલા પસાર થાય? ઓલામાં બી અનંતા કીધું છે કેટલા, એટલે ઘણા બધા. તો હવે એમાં આમાં નંબર નથી આપતો કે આટલા કાળચક્ર એટલે એક પૂતગળ પરાવર્તન કાળ. એમ કીધું કે એક પૂતગળ પરાવર્તનમાં ઘણા બધા કાળચક્ર પસાર થઈ જાય. અર્ધ પૂતગળ પરાવર્તન કાળ તો મેક્ઝિમમ ટાઈમ કીધો છે સંકિત પામ્યા પછી. એની અંદર જ થઈ જાય. કોઈને તો એકદમ જલ્દી થઈ જાય, કોઈને વધારે ટાઈમ લાગે. જેવા આપણે કર્મ હોય ભોગવવાના બાકી હોય એ પ્રમાણે થતું જાય. તો આપણે વધારે દુઃખી છીએ કે વધારે સુખી છીએ કે વધારે પાપી છીએ કે વધારે પુણ્યશાળી છીએ એના આધારે નક્કી ના થાય કે આપણો ચર્માવર્તમાં પ્રવેશ થયો કે નહીં. એનો આધાર ગુણો પર. દોષી છીએ કે ગુણી છીએ આપણે, આત્માનો વિકાસ એના પર નક્કી થાય. એટલે દોષનો નાશ થાય અને ગુણની પ્રાપ્તિ થાય. એ બધું વધારે ચર્માવર્ત કાળમાં જ પોસિબલ થાય. અચર્માવર્ત કાળમાં એ પોસિબલ ના થાય. થાય તો પણ બહુ ઓછું થાય. વધારે ચર્માવર્ત કાળમાં માણસ દોષનો નાશ કરતો જાય અને ગુણની પ્રાપ્તિ કરતો જાય. કારણ કે અચર્માવર્ત કાળમાં છે ને કર્મો જોરદાર છે અને ચર્માવર્ત કાળમાં પુરુષાર્થ જોરદાર છે. એટલે એનું જોર ચાલે પુરુષાર્થનું, ને ઓલામાં કર્મનું જોર ચાલે. આમાં ચર્માવર્ત કાળમાં કર્મો નબળા બનતા જાય ને પુરુષાર્થ સ્ટ્રોંગ બની જાય. એટલે આ બધી સમજ આવ્યા પછી આ બધું કહેવાનો અર્થ જ છે કે આપણે હવે આ સમજ આવ્યા પછી આપણે સમ્યક પુરુષાર્થ આદરવાનો, આત્માનો વિકાસ કરવાનો, દોષને ઓછા કરતા જવાના અને ગુણને વધારતા જવાના. આપણા આત્માના ગુણોને આપણે વધારવાના, બીજાના આત્માના પણ ગુણો જોવાના, દોષ જોવાના નહીં. આપણે કાંઈ જરૂર નથી કોઈના દોષ જોવાની. અને એ વિચારવાનું આપણે કે હવે મને મોક્ષથી ઓછું કાંઈ ખપે જ નહીં. તમને ગુણની વાત કહું કે કેવળ જ્ઞાન મેળવ્યું હતું. એક કુર્માપુત્ર કરીને હતા, એમનું નામ હતું કુર્માપુત્ર. અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. કેવળ જ્ઞાન થઈ ગયા પછી પણ 6 મહિના સુધી અજ્ઞાત રહ્યા. કોઈને જણાયું નહીં, કોઈને ખબર બી નહીં પડવા દીધી કે કેવળ જ્ઞાન. અને 6 મહિના સુધી એમણે એમના મા બાપની સેવા કરી. વિચાર કરો, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આપણામાં તો કંઈ જ નથી, કંઈ 1% કેવળ જ્ઞાનનું તો 1% બી જ્ઞાન આપણામાં નથી, 1 અંશ જ્ઞાન પણ નથી. અને છતાં આપણે કેટલી ઉદ્ધતાઈ આપણામાં. તો તમે ખાલી વિચાર કરો કે કેવા ગુણ કે કેવળ જ્ઞાન પામ્યા પછી પણ 6 મહિના સુધી કોઈને ખબર નથી પડવા દીધી કે કેવળ જ્ઞાન થયું છે. હા, મને ખબર છે, મને બધું આવડે છે, હું બધું જાણું છું,
એ તો જાણતા હતા કેવળ જ્ઞાન તો બધું જ ખબર હતી બધાની, પણ એમને કોઈને નહીં જાણવા દીધું. જાણવા દે તો કેવળ જ્ઞાનીને કોઈ કરવા દે સેવા? કેવળ જ્ઞાનીને તો ભાઈ અમારી આશા જ ના થઈ જાય. જો અમે કેવળ જ્ઞાની પાસે સેવા કરાવીએ તો અમારી આશા જ ના થઈ જાય, કેવળ જ્ઞાનીની આશા જ ના થઈ જાય, તો કોઈ ના કરવા દે. અને એમને મા બાપની કેવળ જ્ઞાન પામ્યા પછી 6 મહિના સેવા કરી. આવું ઉદાહરણ તો ક્યાંય જોવા બી ન મળે. તો ખાલી આપણી જાતને સરખાવાની કે ક્યાં એમના ગુણ ને ક્યાં આપણા દોષ. તો જેના હૃદયમાં ઉચ્છળતો બહુમાન હોય મા બાપ પ્રત્યે, વડીલો પ્રત્યે, ખાલી મા બાપ નહીં, મા બાપ તો ખરા, વડીલો પ્રત્યે, કે જેને ગુણ જમા કરવા છે હવે અને દોષને ઇરાડિકેટ કરવું છે, કાઢી નાખવું છે, તો એ આત્માનો વિકાસ થયો કહેવાય. એ વિકાસ આપણે સાધવાનો છે અને એ મનુષ્ય જન્મમાં જ સાધી શકશું. એટલે આપણે મોક્ષથી ઓછું તો કાંઈ જ નહીં, ઈચ્છવાનું જ નહીં. પછી તો એ ઈચ્છા બી ચાલી જશે અને મોક્ષ મળશે, પણ મોક્ષની ઈચ્છા અત્યારે ઈચ્છા વગર ના જ રહેવાતું હોય. આપણે ઘડીએ ઘડીએ, ક્ષણે ક્ષણે કેટલીય ઈચ્છા કરીએ છીએ. મને આ મળે, મને તે મળે, મને આ સુખ જોઈએ, મારે આ બનવું છે, મારે આમ કરવું છે. એ બધી ઈચ્છાઓ મોક્ષની ઈચ્છાની અંદર આવી ગઈ. જે મોક્ષને જ ઈચ્છે ને એને મોક્ષ ના મળે ત્યાં સુધી મોક્ષની નીચેનું બધું મળ્યા જ કરે. એ ઈચ્છવાની જરૂર જ ના હોય. જેમ કે તમે તમારું ખેતર છે અને તેમાં તમે ઘઉં ઉગાડ્યા, તો ઘઉં તો ઉગશે, એની જોડે ઘાસ એની જાતે ઉગી નીકળશે. ઘાસ ઉગાડવું નહીં પડે, ઘાસ ખબર પડે છે ને, એને ઉગાડવું નહીં પડે, એની જાતે ઉગી નીકળશે. તો જેમ ઘઉંના જોડે ઘાસ એની જાતે ઉગી નીકળે, એમ મોક્ષની ઈચ્છા કરવાવાળાને મોક્ષમાં જતાં પહેલાં મોક્ષ સિવાયનું બધું જ સુખ એની જાતે મળ્યા કરે. એની ઈચ્છા કરવાની જરૂર જ નથી. અને એની ઈચ્છા કરશો તો એ દૂર 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 જતું જતું. ઈચ્છા કરવાથી આપણા ભાવ વધી જાય. સારી ઈચ્છા કરો કે ખરાબ ઈચ્છા કરો, કેવી રીતના ખબર છે? સમજાવી જ ને કોઈ વાર નથી સમજાય. તમે ઈચ્છા કરો અને તમારું એ ભાવમાં ઈચ્છા પૂરી નહીં થાય તો એ જ ભાવની ઈચ્છા તમારી આગળ પાસે ક્યારે પણ નહીં થાય. એવી રીતના ભાવ વધતા ને વધતા. સરસ સરસ, શાબાશ. લે તું આટલું બધું ધ્યાન રાખે એટલી નાની થઈને. હા, વેરી ગુડ. એટલે સમજવાની વાત છે કે આપણે સારી બી ઈચ્છા કરી, કોઈનો તપસ્યા જોઈને મનમાં થયું કે હું બી માસક સમન કરું, હું બી દેરાસર બંધાવું, હું આમ કરું, એવી બધી ભલે સારી, ખરાબ તો ઈચ્છા કરવાની નથી, તો બધાની સમજમાં આવે છે. એમાં કંઈ સમજાવવાની જરૂર નથી કે ખરાબ ઈચ્છા નથી કરવાની, પણ સારી ઈચ્છા પણ નથી કરવાની. કેમ કે ઈચ્છા કરવાથી શું થશે? જે તે કીધું એ પ્રમાણે કે મેં ઈચ્છા કરી કે મારે માસક સમન કરવું છે. હવે આ ભાવમાં મારી શક્તિ નથી માસક સમન કરવાની, અને ઈચ્છાને ઘૂંટીને મેં નિકાચિત કરી દીધી. નિકાચિત એટલે એ ભોગવવા જ પડે, એ કર્મ પક્કા થઈ ગયા, પક્કા. હવે આ જન્મ તો મારો ગયો, કેમ કે હું આ જન્મમાં તો કરી નથી શકી. એ પછી ધારો કે મારા 2000 સાગરો પંપ પૂરા થયા તો હું એક ઇન્દ્રિયમાં ચાલી ગઈ, ત્યાં તો માસક સમણ કરવાની નથી, બરાબર ક્રિશા? એ પછી માસક સમણ કરવા માટે મનુષ્યનો ભાવ જોશે, મનુષ્ય દેહ જોશે, બરાબર? શરીરની શક્તિ જોશે. શક્તિ વગર તો નહીં કરી શકો. શરીર મળ્યું પણ પહેલેથી જ માય કાંગલાને બીમાર જન્મ ત્યારથી, તો કરી શકશો? તો નહીં કરી શકો તમે. હા, તો એવું શરીરની શક્તિ જોશે, એવો માનવ ભાવ જોશે, અને બીજી બધી પણ અનુકૂળતાઓ હશે તો માસક સમન કરી શકશો. તો એ બધા માટે કેટલું પુણ્ય જોશે. હવે એટલું પુણ્ય જમા કરવા માટે કેટલા ભાવ થશે, અને એ ભાવ કરશો એટલામાં બધું પુણ્ય જ કરશો, પાપ નહીં કરો એવું તો છે ને. હા, પુણ્યને પાપની સરખામણી કરીએ તો આપણે અત્યારે મોટો ભાગ આપણો પાપનો હોય છે, નાનો ભાગ પુણ્યનો હોય છે. તો એટલા ભાવ કરવા માટે એટલું પુણ્ય ભેગું કરવું પડશે. એટલું પુણ્ય ભેગું કરવા માટે
એટલા ભાવમાં એટલું પાપ પણ થશે. એ પાપ ભોગવવા માટે પણ પાછો જન્મ લેવો પડશે. તો આમ આપણા ભાવ વધી જશે. એમ વધતા વધતા ક્યારેક અનંતા ભવે કે અનંતા કાળચક્રે કે અનંતા ટાઈમે પાછો માનવ જન્મ મળશે અને પછી આપણી એ ઈચ્છા પૂરી થાય. તો આપણે શું કર્યું આ ઈચ્છા કરીને? આપણા ભાવ વધારી દીધા. એટલે કે મોક્ષ સિવાય કોઈ ઈચ્છા કરો જ નહીં. મોક્ષ બી હું મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મું ને ત્યાં મને 8 વર્ષે દીક્ષા મળે ને મને મારો મોક્ષ થાય ને મને ચારિત્ર મળે ને, તમને કેવી રીતના મોક્ષ થવાનો છે, કયા ક્ષેત્રમાંથી થવાનો છે, એ તો તમને ખબર નથી. બરાબર? અને તમે આવી બધી ઈચ્છા કરીને તમારા ભાવ વધારી દીધા. તો કયા ક્ષેત્રમાંથી કઈ રીતના ચારિત્રથી કે ખાલી અંતર ચારિત્રથી પણ મોક્ષ મળે. ભરત મહારાજા ખબર છે ને તમને? એમાં મરીચીના ફાધર, આદિનાથ દાદાના દીકરા. બરાબર? બાહુબલીની વાર્તા કરી હતી ને મેં તમને, એનાથી નાના ભરત મહારાજા. તો ભરત મહારાજાએ આગલા ભાવમાં દીક્ષાઓ લીધેલી, શરૂઆત વિમાનમાં જઈને અહીંયા આવેલા, એટલે મોક્ષગામી જીવ હતો જ. પણ આ જન્મમાં એમને દીક્ષા લઈને મોક્ષ નથી થયો. એ બાહ્ય ચારિત્ર, આંતરિક ચારિત્ર આવી ગયું કે પોતાના આરીસા ભવનમાં ઊભા હતા. આરીસા ભવન એટલે ચારે બાજુ આરીસાઓ હોય અને એમને ફૂલ, ચક્રવર્તી રાજા હતા ને, ફૂલ આભૂષણો પહેરેલા, બધી આંગળીઓમાં વીંટી ને ગળામાં હાર ને બધું, મુગટ માથા પર ને, એમાં જોતા હતા કે હા હું કેટલો સુંદર દેખાઉં છું, એમ આભૂષણોમાં હું કેટલો સુંદર દેખાઉં છું. અને ત્યાં હાથમાંથી એક વીંટી નીકળી ગઈ અને એમણે જોયું કે અરે આ એક વીંટી નીકળી ગઈ તો આ કેટલું ગંદુ લાગે છે, કેટલું ઓલું લાગે છે. આ વીંટીથી શોભતો તો મારી શોભા નથી, મારા શરીરની શોભા નથી આ. અને એમાં અંતર ચારિત્રમાં એમાં ઉતરી ગયા આત્મામાં, અને એટલું બધું આધ્યાત્મિક વિકાસ ચડીને આત્મા એટલો બધો ઉપર ચડ્યો કે ત્યાં હરીસા ભુવનમાં એમને કેવળ જ્ઞાન થયું. જોકે આ એક નિમિત્ત બન્યું, ખાલી આટલા નિમિત્ત બન્યું. એની પહેલાં મેં તમને કીધું કે બધું ઘણું બધું પૂંજી બધી જમા કરેલી જ હોય. એટલે આ તો ખાલી છેલ્લી ચિનગારી હોય. કોઈને કાંઈ નિમિત્ત મળે, કોઈને કાંઈ નિમિત્ત મળે, કોઈને કાંઈ નિમિત્ત મળે. તો તમને એક અરણિકા પુત્ર આચાર્યની વાત કરું. એમને પણ એમ થતું હતું કે મને ક્યારે મોક્ષ મળે, હું ક્યારે મને કેવળ જ્ઞાન થાય. અને એ પોતે જતા હતા નદીમાં, હા એવું કંઈક છે, મને પાક્કું યાદ નથી. ત્યાં કોઈ દેવીએ એમને તીર માર્યું, પૂર્વ ભવના વેરથી તીર માર્યું તો એમને લોહીના ટીપા નીકળવા માંડ્યા. અને લોહીના ગરમ ગરમ ટીપા નદીના પાણીમાં પડ્યા. અને એ જીવ એટલો કોમળ હતો, ભવ્ય હતો, મોક્ષે જવાવાળો હતો. એનું હૃદય એટલું બળ્યું કે અરે મારા ગરમ આ લોહીના ટીપાથી આ કેટલા બધા જીવો હણાઈ રહ્યા છે. આપણે તો ગીઝરમાંથી ગરમ ગરમ પાણી કાઢીએ તો પણ આપણો જીવ હલતો નથી કે હું મારા સુખ માટે, મને સારું લાગે મારા શરીરને, એટલા માટે આ કેટલા બધા જીવોને હું હણી રહ્યો છું. કારણ કે બધા જીવો મરી જ જવાના ને. ગીઝરમાંથી પાસ થશે પાણી તો પાણી કાંઈના બધા જ જીવો મરી જવાના. ખાલી કમ્પેર કરવાનું, આપણે ક્યાં ને આ ક્યાં. તો અરણિકા પુત્ર આચાર્ય ને એટલા ધ્યાનમાં ચડી ગયા અને એમને ત્યાં કેવળ જ્ઞાન થયું, મોક્ષ થયું. તો આ કઈ વાત પર છે, આના પર આવે યાદ નથી મને. શેની વાત કરતી હતી હું? કે મોક્ષની જ ઈચ્છા કરવી, બરાબર ને? મોક્ષ સિવાય બીજી કોઈ આપણે ઈચ્છા કરવાની નથી. બીજી ઈચ્છાઓ કરવાથી આપણે આપણા જ ભાવ વધારી દઈએ છીએ. આ વસ્તુ ઘણાના મગજમાં બેસતી નથી, પણ આપણે આ સમજી જવાનું કે આના સિવાય કોઈ ઈચ્છા કરવા જેવી જ નથી. બરાબર ને?
ઘણા એમ કે વળી દરેક જણ સુખ તો શોધતું જ હોય છે. દરેક આત્માને સુખી થવું છે. આત્મા નાનો હોય મોટો હોય ગમે તે હોય એની બળી ભલે ને કીડાના રૂપમાં બી હોય ને તો એને સુખ જ જોઈએ છે ને. સારી જગ્યા મળે, ખાવાનું મળે એવી જગ્યા ઈચ્છે ને. તો દરેક આત્માને સુખ જોઈએ છે, કોઈને દુઃખ જોતું નથી. પણ જ્યાં આપણે સુખ શોધીએ છીએ એ બધું ટેમ્પરરી છે. આપણને ટીવીમાં સુખ લાગે, આપણને મોબાઈલમાં સુખ લાગે, આપણને આ એસીમાં સુખ લાગે, આપણને ફ્લેટમાં સુખ લાગે, આપણને બંગલામાં સુખ લાગે, આપણને સિનેમા જોવામાં, પિક્ચર જોવામાં એ બધામાં આનંદ આવે, સુખ લાગે. પણ એ સુખ કેવું છે? પરમેનન્ટ છે? એ કાયમ રહેવાનું છે? હા, તો જે પરમેનન્ટ નથી એ સુખ સુખ કહેવાય નહીં. જે પરમેનન્ટ નથી એ સુખ સુખ નથી. એ કારણ કે એ દુઃખમાં પરિણમે છે. તો કાયમ સુખ મળે એવું આજ સુધી કોઈ સાયન્સ શોધી શક્યું નથી. કોઈ એવી ટેબ્લેટની શોધ કરી, કોઈ એવા ઇન્જેક્શનની શોધ કરી હા કે તમને હવે આ લઈ લો ટેબ્લેટ, તમને રોગ આવશે જ નહીં. કે આ ઇન્જેક્શન લઈ લો એટલે તમે કાયમ માટે સ્વસ્થ જ રહેશો. કે આ વસ્તુ તમે વાપરો તો તમને કાયમ માટે સુખ જ મળશે. તો પરમેનન્ટ સુખની શોધ કોઈ સાયન્સ કરી શક્યું નથી. કેમ નથી કરી શક્યું? કારણ કે એની દૃષ્ટિ આ વસ્તુ ઉપર છે, પૂતગલ ઉપર છે. અને પૂતગલમાં કોઈ સુખ આપવાની, પરમેનન્ટ સુખ આપવાની તાકાત નથી. તો પરમેનન્ટ સુખ આપવાની તાકાત શેમાં છે? શું કહે છે? આપણામાં જે સાયન્સો સુખ આપવા માટે જે શોધી રહ્યા છે એ સુખ આપણને એક પૂતગલમાં બતાવે છે, વસ્તુમાં બતાવે છે. બરાબર? તો કોઈ વસ્તુમાં તો પરમેનન્ટ સુખ આપવાની તાકાત છે નહીં. તો પરમેનન્ટ સુખ આપવાની તાકાત શેમાં છે? આત્મામાં. મોક્ષ બરાબર એકનું પરમેનન્ટ સુખ મોક્ષમાં જ મળે. બરાબર? અને આપણી દ્રષ્ટિ, ધર્મની દ્રષ્ટિ, મહાવીરની દ્રષ્ટિ શેના પર છે? આત્મા પર છે. કેમ કે આત્મા પોતે સુખમય જ છે, સુખ જ સુખ છે. આપણે એના પર આવરણો ચડાવીને આપણે જાતે જ દુઃખી થઈ રહ્યા છીએ. કર્મોના આવરણ ચડાવીને જાતે જ દુઃખી રહ્યા. બાકી આત્મામાં સુખ જ સુખ છે. એટલું બધું સુખ છે કે જેનું વર્ણન તીર્થંકર પોતે પણ કરી શક્યા નથી શબ્દોમાં. એ અનુભવની વસ્તુ કે ભાઈ તમને થાય તો ખબર પડે એમ. ઘણી વસ્તુ એવી હોય ને એ મને કહેતા નથી ભાવતું, મને વર્ડ્સમાં નથી આવડતું, પણ તમને એ વસ્તુ તમને થાય ને ત્યારે તમને ખબર પડશે કે આ કેવી છે. એવું આપણે કહેતા હોય ને ઘણી ભાષામાં. એમ આ આત્માનું સુખ એવું છે કે તમે જાતે અનુભવો ત્યારે ખબર પડે કે આ સુખ કેવું છે. જેને સંકિત પ્રાપ્ત થાય ને એને થોડી ક્ષણો માટે, થોડા સમય માટે આ સુખની એક ઝલક મળે. આત્માના સુખની એક ઝલક મળે. અને એ ઝલક મળ્યા પછી એને આ બધું સુખ કેવું લાગે? ફીકું લાગે. અહીંયા કોઈ બીજું સુખ છે જ નહીં. જે સુખ છે એ તો અહીંયા જ છે, આત્મામાં જ છે, આપણી અંદર જ છે, બહાર નથી. બહાર શોધવા જવાની જરૂર નથી. મહાવીર કોઈ બહાર શોધવા ગયા હતા સુખ? એમણે એમના આત્મામાં જ ઉતર્યા, અંદર જ ઉતર્યા, કર્મનો ભૂક્કો બોલાયો અને આત્માના સુખને પામ્યા. અને એનું વર્ણન જો જે વસ્તુ એવી હોય ને કે જેની કમ્પેર થઈ શકે એનું તમે હજી સમજાવી શકો કે કેવું ખાટું, તો કે આંબલી જેવું ખાટું. આંબલી ખબર છે ને? લીંબુ જેવું ખાટું, આંબલી જેવું ખાટું. ભાઈ એ કેવું ગળ્યું છે આ? તો કે મધ જેવું મીઠું છે, સાકર જેવું મીઠું છે. તો તમે એની કમ્પેર કરી શકો. દરિયાના પાણી જેવું ખારું ખારું ઝેર છે, એવું તમે એને કહી શકો. કેમ કે એની કમ્પેરિઝન માટે તમારી પાસે એક વસ્તુ છે. ખ્યાલ આવે? પણ મોક્ષ સુખ એવું છે કે જેની કોઈની સાથે કમ્પેર થઈ શકે એમ નથી. તમને એમ કે આ ઘીનો સ્વાદ કેવો? કહો ને, મને કહો ઘીનો સ્વાદ કેવો?
આપણે કંઈ ખાટું હોય કે આંબલી જેવું ખાટું છે, ગળ્યું હોય કે સાકર જેવું ગળ્યું છે. ઘીને કોના જેવું કહેશો? કારણ કે એની કમ્પેર માટે કોઈ વર્ષ જ નથી. હા, ઘણા એમ કે ઘીનો સ્વાદ જ ના હોય. એ રાઈટ છે? એ બી રાઈટ નથી. કેમ કે ઘીનો સ્વાદ ના હોય તો લુખી રોટલી કરતાં ઘી ચોપડેલી રોટલી સ્વાદિષ્ટ કેમ લાગે? એમાં સ્વાદ કોનો આવ્યો? ઘીનો આવ્યો. તો ઘીનો સ્વાદ છે. હા, બટ એની કમ્પેરિઝન માટે કોઈ ચીજ છે નહીં. એટલે તમે એનું ડિસ્ક્રિપ્શન નથી કરી શકતા, એને ડિસ્ક્રાઇબ નથી કરી શકતા, એનું વર્ણન નથી કરી શકતા. તો આત્માનું સુખ પણ, મોક્ષનું સુખ પણ એવું છે કે જેનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. તો ક્વેશ્ચન હા, બોલો. આપણે સૂર્યોદય પછી ખાઈએ, સૂર્યાસ્ત પછી ખાઈએ. સૂર્યોદય પછી ખાઈએ એનો સૂર્યાસ્ત પછી એટલે રાતના. હા, તો આપણને પાપ કેમ લાગે? એવું કેમ કે આપણે ખાઈ ના શકીએ? કહું તને, ઘણા બધા રીઝન છે. એમાં મેઇન રીઝન ખાલી તમને કહું કે સૂર્યની હાજરી હોય ને ત્યારે અમુક વાયરસ, અમુક પ્રકારના એકદમ સૂક્ષ્મ જીવાણુઓ જે આપણે આંખેથી જોઈ પણ ના શકીએ, જેમ કોરોનાને આપણે નથી જોઈ શકતા, એવા ઘણા વાયરસ છે જે ભગવાનને તો કેવળ જ્ઞાનમાં બધા દેખાતા હતા. તો એ જેવો સૂર્યપ્રકાશની હાજરી જાય કે એ અનંતા પ્રમાણમાં આ હવામાં ઉત્પન્ન થઈ જાય. ખ્યાલ આવ્યો? કેમ આપણને એમ કીધું કે સવારે સૂર્યોદય થાય એની 48 મિનિટ પછીનો કારસી આવે. જેવો સૂર્યોદય થાય તરતનો કારસી નથી આવતો. તો 48 મિનિટમાં સૂર્યનો ગરમી, સૂર્યની પ્રકાશ પૂરેપૂરી પ્રસરી જાય, પૂરેપૂરા આ જીવો નષ્ટ થઈ જાય કે જેની હાજરી ન રહે એ ક્યાં જતા રહેતા હશે એ બી બને. કોઈ નષ્ટ થઈ જતા હોય એ પણ બને. પણ એની હાજરી ન રહે એટલા માટે આપણને કીધું કે 48 મિનિટ પછી તમે ખાઓ. એવું નથી કીધું કે દેવો સૂર્યોદય થાય તમે ખાવા માટે. એનું રીઝન આ છે. તો આ તમે સાંજના પણ એમ કીધું છે, ભલે આપણે સૂર્યાસ્ત હોય 7 વાગે એટલે આપણે 7 વાગ્યા સુધી ખાઈએ છીએ, પણ ખરેખર જેને પાક્કા ચોબિયાર કરવા હોય ને એના 48 મિનિટ પહેલાં લેફ્ટ કરે. કારણ કે સૂર્યાસ્ત થવાની 48 મિનિટ પહેલાંથી આ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય અને એ જ્યારે સૂર્ય જાય ત્યારે પૂરેપૂરા ઉત્પન્ન થઈ જાય. હવે તમે એની ગેરહાજરીમાં, સૂર્યની ગેરહાજરીમાં જ્યારે ખાઓ છો તમે, હા, ત્યારે આ બધા જીવોનો ખત્મ બોલાવો છો. આ બધા જીવો તમારા તમે રાંધો તો એ રસોઈથી, ગેસની ગરમીથી આ બધા જીવોનો ખત્મ થાય. ને ખાવ એટલે ખાતી વખતે પણ તમને આ દેખાતા નથી. એટલે જો દેખાતા હોય ને કે આ કેટલા બધા જીવો ઉત્પન્ન થઈ ગયા, આટલા જે દિવસે નહોતા એના કરતાં અનંત ગણા, અને અત્યારે હું ખાઉં છું તે બધા મારા મોઢામાં જઈ રહ્યા છે. અરે બોલું છું તો પણ મારા મોઢામાં જઈને ખત્મ થઈ રહ્યા છે આ જીવો. તો તમે જો દેખાતા હોય ને તો તમે કે હું કોઈ રાતના બોલીએ પણ નહીં, એવું મોઢું બંધ થઈ જાય આપણું. કારણ કે આપણને દેખાય છે એ આ એવો આટલો બધો રસ અને સીધો ગયો મોઢામાં. આ દેખાતું નથી. એટલે હવે ભગવાનને ક્યાં ખબર હતી? અત્યારે તો ભગવાન હતા ત્યારે તો ક્યાં લાઇટો હતી, આટલી ટ્યુબલાઇટો હતી, આવા બલ્બ હતા. એટલે ભગવાને કીધું અત્યારે તો આ બધું છે, આપણને બધું દેખાય છે. અરે ભાઈ, આ નથી દેખાતું ને આ કોરોનાએ સાબિત કરી દીધું. ગમે એવી લાઇટમાં કે ગમે એમાંય તમને કોરોના દેખાતા નથી. તો એનો મતલબ એ થયો કે ભગવાને જે કીધું છે કે આવા અનંતા જીવો ઉત્પન્ન થઈ જાય છે એ વાત સાચી છે, પણ આપણે માનતા નથી અને આપણે આપણી દુર્બુદ્ધિનો ઉપયોગ કરી અને આ બધું છોડી દીધું, ચોવિયાર કરવાનું, સૂર્યોદય પછી ખાવાનું. બરાબર? તો
અને કોઈને ચોવિયાર કરવા હોય બટ કોઈ એવા રીઝન હોય કે કોઈ ઓફિસમાં ગયો કે ક્યાંય ગયો અને કરી ના શકે તો બળતા હૃદય ખાવાનું. અને જો ખરેખર એનો જીવ બળતો હોય ને કે ભાઈ હું આ રીઝનથી જ નથી ખાઈ શકતો, તો જે દિવસે જવાનું નથી ઓફિસ, ઘરે છો, તો તમે ખાઈ લો ને વહેલા, તો તમે ચોવિયાર કરો તો બરાબર છે, યુ આર રાઈટ. હા, તો બરાબર છે, તમે રાઈટ છો. બાકી જો તમે ખાલી એમ કહો કે મારે તો ઓફિસે જવાનું છે અને હું શું કરું એમ, મારે તો ખાવું પડે છે, તો તમે રોંગ છો. કેમ કે જો તમને એવો ખરેખર જીવ બળતો હોત તો તમે રજાના દિવસે કે જે દિવસે તમને અનુકૂળતા છે, તમે અહીંથી બહારગામ ગયા છો, તો પછી શું કામ રાતના ખાઓ છો? ત્યારે તો ઓફિસ નથી. એટલે આ તમારો ખાલી બચાવ છે. અને બાકી જેને ખરેખર એવું હોય ને એ બળતા હૃદય મનમાં દુઃખ સાથે ખાય અને ખાધા પછી હવે હું નહીં ખાઉં એવો નિયમ પણ લઈ શકે. અને જે દિવસે અનુકૂળતા હોય તે દિવસે ચોવિયાર કરી શકે. ઓકે, કઈ સવાલ? હા, તો એક તો હતું આના જ રિલેટેડ